હું કૌશલ અનિલભાઈ શેઠ હાલ લંડન રહું છું. મનસુખભાઈના બધા વિડીયોમાંથી પ્રેરણા લઈને આ જોયું, એમની સાથે વાત કરી. છેલ્લા 4-5 વર્ષથી એમના ટચમાં છું. આજે પહેલી વાર અહીંયા એમની વાડી આવ્યો છું અને એમનું ફાર્મ જોયું. કોઈ પણ રાસાયણિક ખાતર વગર એમણે જે બનાવ્યું છે એટલું બધું સરસ છે. 250 જાતના આંબા ઉગાડે છે અને આ ઋતુમાં પણ આ કેરીઓ લટકે છે, એટલે એ એક અચરજ જેવું છે મારા માટે. તો આ આપણા આખા ભારત દેશના દરેક ખેડૂતોએ અહીંયા આવીને અભ્યાસ કરવા જેવો છે. આપણા રાજકારણીઓએ પણ આ બધી વસ્તુ કૃષિ વિજ્ઞાનમાં ઉમેરવા જેવી છે. એમની પાસેથી બધું પ્રેરણા લઈને બુક્સ લખીને બધાને શીખવાડવા જેવું છે. હું A.S. ખંધાર, રિટાયર્ડ એડિશનલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, ગાંધીનગર. મનસુખભાઈ સોહાગિયાનું નામથી પરિચય હતો, પણ આજે પરિચય કર્યા પછી એવું લાગ્યું કે આ વિશિષ્ટ કૃષિ ઋષિ છે, જે આટલું સરસ કામ કરી રહ્યા છે, જેમાંથી પ્રેરણા લેવા જેવું છે. અને સરકારે પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ 250 પ્રકારના આંબા તો ખરા જ, પણ ઋતુ વગરના પણ શાકભાજી બનાવી અને જે એમણે જે ડેવલપમેન્ટ કર્યું છે એ ખરેખર દાદ માગી લેવું છે. દરેકે અભ્યાસ કરવા જેવું છે. માત્ર અભ્યાસ નહીં, એને અમલમાં પણ મૂકવા જેવું છે. અને તો જ આ દેશનો વિકાસ, કૃષિ વિકાસ ઝડપથી આગળ વધી શકે એવું મને લાગે છે. અને મનસુખભાઈના અંગત રીતે કહું તો પહેલી વાર જોઈએ, પણ અભ્યાસ કરવા જેવો માણસ છે. એટલે ખરેખર આજે મજા આવી કે જે ઝૂંપડામાં બેસીને, નેસમાં બેસીને સ્વયં સંચાલિત ભાષાથી ગોવેદ લખે, આ તો મેં આ પહેલી વાર સાંભળ્યું અને મને ખરેખર ખૂબ મજા આવી એમની મુલાકાતથી. જય હિન્દ.